لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. أيحسب الإنسان أن لن نجمع عظامه بلى قادرين على أن نسوي بنانه. सलवात पर मोहम्मद वाले मोहम्मद. कुराने मजीदनी सूरे क़ियामतनी ત્રીજી અને ચોથી આયતની તમારી સમક્ષ તિલાવત કરી ખુદાવંદે આલમનો શુક્ર અદા કરીએ છીએ કે શબે જુમા અને એ પણ માહે ઝિલકાદની શબે જુમામાં આપણને ફરશે અઝા પર બેસીને અહેલે બૈતનું જિક્ર કરવું, કુરાને મજીદની આયતોને સમજવું નસીબ ફરમાવ્યું. ખુદાવંદે આલમે આ શબે જુમાના એક દરવાજાને આપણી સામે રાખ્યો છે તૌબા માટે, ઇસ્તિગફાર કરવા માટે, દુઆની કબૂલી વાસ્તે. આ શબની અંદર જો ઇબાદતો કરવામાં આવે એનો સવાબ અનેક ગણો થઈ જાય. અને ખુદાના ખાસ્તા જો આ શબની હુરમત ન જાળવવામાં આવે અને શબે જુમા જુમાના કોઈ ગુનાહ કરે તો એનો અઝાબ પણ વધી જાય છે. આપણે આ દિવસો કે જેની અંદર આપણે છીએ માહે ઝિલકાદના શરૂઆતના દિવસો, ખુશીના અય્યામ છે અહેલે બૈતના ઘરાનામાં. પહેલી ઝિલકાદના બીબી માસુમે કુમ અલૈહા સલામની વિલાદત અને આવનારી વિલાદત આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિ સલામ. આ દિવસોની દરમિયાનમાં આપણે છીએ અને કેટલી ખુશનસીબી કહેવાય કે અહેલે બૈતની ખુશીના દિવસોમાં આપણે બધા કુરાને મજીદની આયતોના સુફરા ઉપર હાજર છીએ અને કુરાનની વાતોને આપણે બયાન કરી રહ્યા છીએ. સૂરે क़િયામત કુરાને મજીદનો 75મા નંબરનો સૂરો. એ પહેલા કે આ આયતોની તિલાવત અને એનો તર્જુમો કરો, કુરાને મજીદની અંદર કયામતના દિવસના ઘણા બધા નામ બયાન થયા છે. અલગ અલગ નામ થી આખરી દિવસને, કયામતના દિવસને યાદ કરવામાં આવ્યો છે. આપણે બુઝુર્ગ આલિમે દીન મરહુમ ફૈઝે કાશાની પોતાની કિતાબ મુહજ્જતુલ બૈઝાની અંદર ફરમાવે છે કે ખુદાએ કુરાને મજીદમાં કયામતને અલગ અલગ નામથી ઉલ્લેખ કર્યો, કયામતને અલગ અલગ નામથી ખુદા યાદ કરે છે. એની પણ કંઈક ફિલોસોફી છે, કંઈ હિકમત છે. દરેક નામ પાછળ એક પૈગામ છુપાયેલો છે. દરેક નામની પાછળ એક કઈ ને કઈ અર્થ, કોઈ એક પોઈન્ટ ઉપર ખુદા આપણું ધ્યાન દોરવવા માંગે છે. એટલે ખુદા ઈ નામથી કયામતના દિવસને યાદ કરે છે. કયા કયા નામો પછી આખું લિસ્ટ બયાન કરે છે. 100 થી વધારે નામ કયામતના દિવસના તેઓ આ કિતાબમાં બયાન કરે છે. યૌમુન નદામા, યૌમુલ હસરા, યૌમુલ क़િયામા, યૌમ લા યનફઉ માલુન વલા બનૂન,
યૌમુલ કારિઆ, એકથી એક નામ કે જેની પાછળ કઈ ને કઈ અર્થ અને હિકમત છુપાયેલી છે. સૌથી મહત્વનું નામ આખરી દિવસનું ઈ છે રોઝે કયામત, યૌમુલ કિયામા, કયામતનો દિવસ. 70 વખત આ નામ કુરાન મજીદમાં આવ્યું છે, કયામતનો નામ યૌમુલ કિયામા. અને આ કયામતનો દિવસ એ દિવસ છે કે જેના ઉપર જો આપણે અકીદો રાખીએ, એના ઉપર જો આપણે ઈમાન રાખતા હોય તો પછી આપણી જિંદગીની અંદર એનો અસર ચોખ્ખો દેખાશે, જેને આપણે એક મજલિસમાં બયાન કરી ચૂક્યા કે જે કયામત ઉપર ઈમાન રાખતો હોય અને કયામત ઉપર ઈમાન ન રાખતો હોય, બંનેની જિંદગી એક સરખી નહીં હોય, બંનેના જોવાના તરીકા એક સરખા નહીં હોય, અલગ અલગ હશે. આપણે એને બયાન નથી કરવું, રિપીટ નથી કરવું, જો કે બયાન કરી ચૂક્યો છું. સૂરે કયામતની 3જી અને 4થી આયતને મારે આજે ટૂંકમાં તમારી સામે રજૂ કરવી છે. એ પહેલા કે આ આયતને બયાન કરું કે એની અંદર શું ખુદા બયાન કરે છે, કઈ વાતનો ઉલ્લેખ છે આયતની અંદર. રસૂલે ખુદાનો એક પાડોશી હતો, ઇબ્ને અબી રબીઆ. એવો રસૂલે ખુદાનો દુશ્મન, એવો કાફિર, એવો મુશરિક. અમુક લોકો એવા હોય ને કે જે દીનને નથી જાણતા, જે ઇસ્લામને નથી જાણતા, ખુદાના પૈગામને નથી જાણતા. અમુક લોકો એવા હોય કે જે જાણતા હોય, દિલમાં સમજે છે કે રસૂલની વાત હક છે, પણ માનવું નથી, ઇઝહાર નથી કરવો, હઠ ધર્મીથી કામ લેવું છે. આ માણસ એવો હતો, રસૂલે ખુદાને પરેશાન કરતો. રસૂલે ખુદા સામે આવીને કહે છે કે શું તમારું કહેવું આ છે કે કયામતના દિવસે ખુદા આપણને બધાને પાછા જીવતા કરશે, પાછા આપણને ઊભા કરશે, આપણા બદનના અંગોને, બદનના હાડકાઓને પાછા જમા કરી અને આપણને ફરી પાછા જીવતા કરશે? આવું બનવા જોગત નથી, આવું માની જ ના શકાય. કેમ બની શકે આ વાત? જો મને એટલી લાંબી ઉંમર મળે, આ કાફિર એમ કહે છે રસૂલને, જો મને એટલી લાંબી ઉંમર મળે કે હું કયામતના દિવસોને નજરેથી જોઉં ને, તોય હું તમારા ઉપર ઈમાન નહીં લાવું. હું આ વાતને માનતો જ નથી. મર્યા પછી ખતમ, આ બોડી, આ હાડકા, આ બદન નાબૂદ થઈ જશે. પછી કઈ હિસાબ નથી, કિતાબ નથી, કઈ કયામતનો દિવસ આવવાનો જ નથી. આવી જ્યારે વાત એણે કરી, આ રીતના શબ્દો જ્યારે રસૂલે ખુદાની સામે આવીને કીધા, ત્યારે ખુદા આ આયતને નાઝિલ કરે છે. સૂરે કયામતની 3જી અને 4થી આયત. શું છે આયતની અંદર? ખુદાવંદ આલમ કહે છે, અયહસબુલ ઇન્સાનુ અલ્લન નજમઅ ઇઝામા. શું ઇન્સાન એમ વિચારે છે કે કયામતના દિવસે અમે એના હાડકાને જમા નહીં કરશું, અમે એના બદનના અંગને જમા કરીને એને જીવતો નહીં કરશું? શું ઇન્સાન એમ વિચારે છે, એમ ગુમાન કરે છે? એને અમારી કુદરતનો અંદાજો નથી. 4થી આયતમાં કહે છે, બલા કાદિરીના અલા અન નુસવ્વિયા બનાના. કેમ નહીં, અમારી પાસે એટલી કુદરત છે કે અમે એના હાડકા તો દૂરની વાત, એના બદનના બધા અંગો તો દૂરની વાત, એની આંગળીના આ ઉપરના ભાગને પણ જેવો દુનિયામાં હતો ને એવો જ પાછો બનાવીને એને ઊભો કરશું. એવા જ આંગળીના આ ઉપરના ભાગને બનાવીને કયામતના દિવસે એને ઊભો કરશું, એનો હિસાબ લેશું. ખુદાવંદે આલમ આ રીતના પોતાની કુદરતને, પોતાની તાકાતને આ ઇન્સાનની સામે રાખે છે. એ ઇન્સાન વિચાર તો કર, તું કાંઈ ના હતો, એમાંથી અમે તને બનાવ્યા. હવે તો તારું કંઈક અસર તો છે ને. આ હાડકા, આ બદન, એનો પાવડર થઈ ગયો, એ ખતમ થઈ ગયા, માટીમાં મળી ગયા, એમાંથી પાછા કાઢવું અમારા માટે ક્યાં મુશ્કેલ વાત છે. સૂરે યાસીનમાં પણ એક આયત છે ને, એક માણસ એક હાડકાને કે જે એકદમ જૂનું થઈ ગયું હતું, એકદમ ખરાબ થઈ ગયું હતું, ત્યાં સુધી કેટલું ગળી ગયું હતું કે એનો પાવડર બની ગયો. એવા હાડકાને રસૂલ સામે લાવી
એનો પાવડર બનાવીને ઉડાવી દે છે, કે છે બોલો જો યા રસૂલલ્લાહ, આ પાવડર કે જે ઉડી ગયો, આ હાડકું કે જે ખતમ થઈ ગયું, ખુદા એને પાછું ઊભો કરશે? કોણ છે કે જે આને જીવંત કરશે? મન યુહયિલ હાઝિહિલ ઇઝામ, કોણ છે કે જે આ હાડકાને ફરી પાછું જીવતો કરશે? અને આ રીતના મન યુહયિલ ઇઝામ વહિય રમીમ, આ ગળેલા, સડેલા, ખતમ થયેલા હાડકાને ફરી પાછું કોણ જીવંત કરશે? કુરાનમાં એનો પણ જવાબ છે. જો ખુદાની કુદરત આ આયતની અંદર ખુદા બયાન કરે છે. માણસ એમ વિચારે છે કે આપણે મર્યા પછી આ બદન ખતમ થઈ જશે, યા તો કીડા મકોડાઈને ખાઈ જશે, યા માટીમાં મળી જશે, પછી શું, કેવી રીતના કયામતમાં ખુદા એને ઊભા કરશે? ખુદા આ આયતમાં એનો જવાબ આપે છે. ફક્ત હાડકાની જ વાત નહીં, ખુદા આ વાતને પણ બયાન કરે છે કે આ આંગળીના ઉપરના ભાગને પણ અમે એવો જ પાછો પેદા કરશું, એવું જ ખલ્ક કરશું. કુરાન મજીદની આ આયત 1400 વર્ષ પહેલા નાઝિલ થઈ, અને ઈ જમાનામાં એટલી સાયન્સે તરક્કી નહોતી કરી કે આ વાતને સાબિત કરી શકે કે દરેક ઇન્સાનની આંગળીના નિશાન એક સરખા નથી હોતા. દરેકની આંગળીના નિશાન અલગ અલગ હોય છે. એટલે જ કેટલી બધી વાતોને આ આંગળીના નિશાનથી એના ભેદને ઉકેલી શકાય. કેટલા મુજરીમ, કેટલા એવા ક્રાઇમ કરવા વાળા લોકો કે જેમના આંગળીના નિશાનથી એમને પકડી લેવામાં આવે છે, કારણ કે આંગળીના નિશાન એક માણસના બીજા માણસ સાથે ક્યારેય નથી મળતા. કુરાનમાં ખુદા કહે છે કે આ આંગળીના ઉપરના ભાગને અમે જેવો દુનિયામાં હતો એવો જ કયામતના દિવસે બનાવશું અને એને ઊભો કરશું. આવી કુદરત અમારી પાસે છે. ખુદા કહે છે આવી કુદરત અમારી પાસે છે. આ આયતને સાવ સામાન્ય શબ્દોમાં જો બયાન કરવામાં આવે તો અમારા ઉસ્તાદ આ રીતના બયાન કરે છે કે જો દુનિયામાં ઘણી ઠેકાણે આપણે આપણી આંગળીના નિશાન આપ્યા હશે, કેટલા ડોક્યુમેન્ટ બનાવવા માટે, કેટલી ઓફિસોની અંદર આપણી આંગળીના નિશાન એ લોકો રેકોર્ડમાં રાખી લેતા હોય, અને કેટલા લોકોના રેકોર્ડમાં પડ્યા હોય, એકબીજા સાથે મળતા ના હોય. જો કયામતના દિવસે આ માણસને ઊભો કરવામાં આવે અને ન્યા એની આંગળીના નિશાન લેવામાં આવશે ને, તો પછી જે નિશાન દુનિયામાં હતા ને એની સાથે મેચ થશે, એની સાથે મળશે. એટલી હદે ખુદા બારીકીની સાથે ફરી પાછો આપણને ઊભા કરવાની તાકાત રાખે છે. આ કામ ખુદા માટે કઈ મુશ્કેલ નથી. આ વાતનો જવાબ ખુદા આ આયતની અંદર આપે છે. કયામતનો અકીદો, કયામતના બારામાં જેટલી જાણકારી મેળવીએ ને, આપણને ગફલતથી બેદારી નસીબ થાય અને આપણી આંખો ખુલે કે ખરેખર કયામતનો દિવસ આ રીતનો દિવસ છે જેને ઇન્સાન નામુમકિન સમજતો હોય. ખુદા કહે છે અમારા માટે કોઈ ચીજ નામુમકિન નથી, બલકે અમારી કુદરત એ છે કે અમે તમને ઊભા કરશું. ખાસ કરીને આ આયતની અંદર બે વાતનો ઉલ્લેખ થયો છે. એક તો આંગળીના નિશાન, આંગળીના ઉપરનો ભાગ, અને બીજું હાડકાના બારામાં. એવામ એટલે ઇન્સાનના બદનના હાડકા, ઓસ જેને કહેવાય ને ફ્રેન્ચીમાં, આ હાડકા કે જે ઇન્સાનના બદનના સૌથી મજબૂત હિસ્સાઓમાંથી છે. ખુદાવંદ આલમ એનો zikr આયતમાં કરે છે કે માણસો એમ સવાલ કરે છે કે અમે બદનના આ હાડકાઓને ફરી પાછા જમા કરશું. આ વાત ઇન્સાન માટે અજબ થાય છે. અજબ થઈને ઇન્સાન પૂછે છે ખુદા કયામતના દિવસે આ જ હાડકાને ફરી પાછો જમા કરીને આપણને ઊભો કરશે? હાડકાનો ઉલ્લેખ શા માટે થયો? એની પણ એક ઇલ્લત અને કારણ, એનું પણ એક સબબ કુરાન મજીદની તફસીરમાં આપણા ઉલમા લખે છે કે ઇન્સાનના બદનની અંદર જે ચીજ સૌથી વધારે મજબૂત છે ને તે છે બદનના હાડકા. અને ઇન્સાનના મર્યા પછી એના બદનની સૌથી છેલ્લી ચીજ જે ખરાબ થાય છે ને નાબૂદ થાય છે એ છે હાડકા. વર્ષો સુધી એનો અસર બાકી રહે.
ખુદાવંદ આલમ કહે છે કે આ ચીજ ભલે દુનિયામાં અમુક સમય બાદ, વર્ષો બાદ ખતમ થઈ જાય, પણ અમે એને ફરી પાછા પેદા કરવાની કુદરત રાખીએ છીએ. ખુદાવંદ આલમ કયામતનો અકીદો અને કયામતના બારામાં લોકોનો આ અજબ વાળો સવાલ કે ફરી પાછા આપણને ખુદા પેદા કરશે, એનો જવાબ આ આયતની અંદર બયાન કરે છે. આપણે આ દિવસોની અંદર કે જે આપણે અર્થ કર્યું વિલાદતના દિવસો છે અને કયામતની આપણે વાત કરી રહ્યા છીએ. કયામતના બારામાં, કયામતના દિવસના બારામાં ચાહું છું કે આપણે 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ એમની એક હદીસને બયાન કરીને હું વાતને પૂરી કરું. કયામતના દિવસે જે ઇન્સાન ફક્ત પોતાના આમાલથી, પોતાની નેકીઓથી નજાત મેળવી શકે એવી કોઈ આશા નથી કે ફક્ત મારી ઇબાદતોથી, મારા નેક કામોથી જ મને નજાત મળી શકશે. નહીં, ત્યાં પણ આપણને માસૂમીનના સાથની જરૂર છે, એમની શફાઅતની જરૂર છે. આપણા 8મા ઇમામ ખુદા ઇન્શાઅલ્લાહ આપણને બધાને એમની ઝિયારત નસીબ કરે, જેઓ જઈ ચૂક્યા છે એમને વારંવાર નસીબ કરે. 8મા ઇમામ ફરમાવે છે, જે કોઈ પણ મારી ઝિયારત કરશે કયામતના દિવસે, હું એની શફાઅત કરીશ. ફક્ત ઝિયારત નહીં, એક શરત પણ છે. મન મા ઝારની અહદુન મિન અવલિયાઈ આરિફન બિહક્કી, જે કોઈ પણ મારા ચાહવા વાળા મારી મારિફતની સાથે ઝિયારત કરશે ને, તો કયામતના દિવસે હું એની શફાઅત કરીશ. કયામતના દિવસે હું એનો સાથ આપીશ. અને એક જગ્યા ઉપર નહીં, અનેક જગ્યા ઉપર. એક હદીસની અંદર હજી મળે છે, ઇમામ કહે છે, જે કોઈ મારી ઝિયારત માટે આવે ને, તો 3 જગ્યા ઉપર હું એની મદદ કરીશ, હું એની મદદ માટે આવીશ. કયામતની અંદર કેટલા બધા મરહલાઓ છે કે જેને પસાર કરવાના છે. જો માસૂમીનનો સાથ ના હોય તો પછી આ મરહલાઓ પસાર કરવા આપણા માટે કઠિન થઈ જાય. સૌથી પહેલો મરહલો આપણા 8મા ઇમામ કહે છે કે જ્યારે નામે આમાલ તકસીમ થશે. કોઈને નામે આમાલ જમણા હાથમાં આપવામાં આવશે, કોઈને ડાબા હાથમાં આપવામાં આવશે. એના પણ કારણ છે. જમણા હાથ વાળો એ નજાત પામનાર, અને ડાબા હાથમાં જેને આપે એનું ઠેકાણું જહન્નમ છે. કુરાનની અંદર આ બધી વાતો છે. જ્યારે નામે આમાલ તકસીમ થતા હોય ને, ઇન્સાનને ખબર નહીં હોય કયા હાથમાં મને આપવામાં આવશે, આ મોકા ઉપર ઇમામ કહે છે, હું તમારી મદદે આવીશ, હું મારા ઝાહિરની મદદ માટે આવીશ. બીજો મરહલો પુલે સરાત ઉપરથી પસાર થવાનો. ઇમામ કહે છે, ન્યા હું મદદે આવીશ. અને ત્રીજો મરહલો જ્યારે મીઝાનની અંદર આપણા આમાલને જોખવામાં આવશે, એનું બેલેન્સ કરવામાં આવશે, ત્યારે ઇમામ કહે છે, હું ત્યારે મદદ માટે આવીશ. કયામતના દિવસની યાદ, કયામતના દિવસની વાત ઇન્સાનના દિલમાં ગુનાહથી બચવાની પ્રેરણા પેદા કરે છે. કયામતની યાદ આપણને ગફલતની નીંદરમાંથી બેદાર કરે છે, અને કયામતની યાદ નેકીઓ કરવા તરફ આપણને આગળ વધારે છે. અને જ્યારે માસૂમીનની શફાઅતની વાત, એમણે મદદનો વાયદો કર્યો છે, જ્યારે એ વાતો જોઈએ તો ગુનેહગારના દિલમાં પણ આશા અને ઉમ્મીદ પેદા થાય કે કયામતના દિવસે જે નફસા નફસીનો આલમ હશે, આપણે એકલા નહીં હોઈએ, આલે મુહમ્મદનો દામન આપણા હાથમાં હશે. ખુદા ઇન્શાઅલ્લાહ કયામતના દિવસે આપણા માટે માસૂમીનના પાડોશમાં, એમના સાયા હેઠળ અને એમની શફાઅત વાળી જગ્યા નસીબ ફરમાવે, એવી દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ. પરવરદિગારા, શબે જુમા છે, તારા અવલિયા, તારા ખાસ નેક બંદાઓ જેઓ 8મા ઇમામની વિલાદતની ખુશિયા મનાવી રહ્યા છે, ખુદાયા
અમારાથી આ જિક્રને, આ ઇબાદતને, અમારી દુઆઓ, અમારી તિલાવતોને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ. માબૂદ, દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ज़माना इमाम ना ज़ुहूर में ताजील फरमा. हमारो शुमार इमना साथियों में कर. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.